પરમધામમાં મૂળ મિલાવામાં બિરાજમાન શ્રી રાજશ્યામાજી તથા બ્રહ્મ સૃષ્ટિના સ્વરૂપોમાંથી પ્રગટેલ 8 સાગર છે કે છે. શ્યામાજીની અંદરથી અને શ્રી રાજજીની અંદરથી અને બ્રહ્મ સૃષ્ટિની અંદરથી એવા 8 સાગર છે પ્રગટ થયા કે છે. શ્રી રાજજીની શોભાનો નૂર સાગર છે. શ્રી બ્રહ્માત્માઓની શોભાનો સાગર છે. એકાંત ભાવ એક દિલી શૃંગારનો સાગર છે અને પ્રેમનો સાગર છે, જ્ઞાનનો સાગર છે અને સંબંધ તથા કૃપાનો પણ મહેરનો સાગર છે. આવી રીતે આ 8 સાગરનું વર્ણન આપણને કરે છે કે શ્રી કિતાબ 8 સાગર મૂલ મિલાવે કી સાગર પહેલા નૂર કા. હવે પ્રથમ ભૌમ નૂર સાગરનું વર્ણન આપણને કર્યું છે. હવે આમાં એ બધો ખુલાસો તો આપણે ન કરીએ ગઈ, પણ થાય એટલો ખુલાસો કરી. પણ અંદર આપણે મુખની અંદર હવે જવાનું છે. ક્યાં? મુખારવિંદની અંદર આપણે દર્શન કરવાના છીએ. આમાં જે પહેલી ભૌમનું વર્ણન છે 8 સાગર 8 જીમીર કે 25 પક્ષ છે, ધામધણી કે આપણે કહીશું ને, એવી જ રીતે આ 25 પક્ષ અંદર છે. એમાં મુખનું વર્ણન સર્વપ્રથમ ભૌમનું વર્ણન આપણને એમાં કરે છે. આમાં 8 સાગર પણ કીધા છે અને 8 પહોર પણ કહેવાય. શું કહેવાય? 8 પહોરની લીલા છે ને, 8 પહોર પણ કહેવાય. એટલે આ પહેલા પોરની 6 થી 9 વાગ્યાના સુધીના પહેલા પોરની લીલા હશે. કેવી? સવારે 6 વાગ્યાથી અને 9 વાગ્યા સુધીની આ લીલા નૂરનો સાગરની લીલા છે. તો ભૌમ તલે કી ક્યો કહું વિસ્તાર બડો હે અંત, નેક નેક નિશાન દિए હાદીએ મેં કરું સોઈ સિફત. કે મહામતી કહે છે કે હું પરમધામના રંગમોહનની પહેલી ભૌમનું વર્ણન કરી રહ્યો છું કે છે. શ્રી મહામતી પ્રાણના સ્વામી કહે છે કે પરમધામની અંદર જે રંગભવન છે એની જે પહેલી ભૌમ છે એનું વર્ણન હું કરી રહ્યો છું કે છે. તેનો વિસ્તાર અનંત છે કે છે. એનો વિસ્તારનો કોઈ પાર જ નથી કે છે. એનો અનંત વિસ્તાર છે. અને સદગુરુ શ્રી દેવચંદ્રજીને મને સંક્ષેપમાં સંકેતમાં આપ્યું છે. જો સંકેત કર્યું છે, જોવાનું આપણે અંદરથી નથી. ખાલી દેવચંદ્રએ વાત બધી કરી, પણ સંકેત દ્વારા ખાલી નિશાન જરા જરા આપીને આપણને વાત કરી છે. આપણે પોતાને ખુદને અનુભવ કરવો પડશે કે તે શોભાને હું અહીં વ્યક્ત કરી રહ્યો છું કે છે. કે 66 થંભ સબૂતરા. હવે 66 થંભ સબૂતરાને ઓળખો. 66 મિલે સબ ખીલે ક્યાં કહી છે આપણે? ખબર છે કોઈને? ક્યાં છે બધી? 66 મિલે સબ ખીલે. અનુભવ કરવાનો ને. તો મુખારવિંદની અંદર શું છે? આપણે કોઈને પ્રણામ કરી તો 32 દાંત આપણે શ્યામાના હોય ને 32 દાંત રાજજીના હોય તો કેટલા થાય? 66. 66 ખીલે સબ મિલે થાય. તો આ 66 ખીલા છે. આ 66 સબૂતરાની બધી વાત છે. 8 સાગરની વાત આપણને કરે છે કે દરવાજે તખત વર્ણન રૂહો મોમિન હોયે સો દેખ્યો કરકે દિલ રોશન. કે મૂલ મિલાવામાં મહેલ હવેલી ની મધ્યમાં એક સબૂતરો છે કે છે. આ હવેલી કહેવાય. મુખારવિંદ છે. આ રંગમોહલની વાત કરી. કોની? આપણે રંગમોહલ કહી છે ને, એ રંગમોહલની વાત કરે છે. તો એ હવેલી છે, જે મુખારવિંદની જે હવેલી છે એ હવેલીની અંદરની વાત કરે છે. તેના પર 66 થંભો શોભિત છે કે છે. એ હવેલીની અંદર 66 થંભો બિરાજમાન છે. ચારેય દિશાઓમાં 4 દરવાજા છે કે છે. એની દિશા પણ 4 છે અને ચારેયની અંદર કે 4 દરવાજા પણ છે કે છે. કે ચબૂતરાની વચ્ચે દિવ્ય સિંહાસન શોભિત છે. હવે જે સબૂતરાઓ છે એની વચ્ચે દિવ્ય સિંહાસન શોભાયમાન છે. તો આ જીભની અંદર રાજી મહારાજ બેઠા છે કે નહીં? આપણે રાધે રાધે શેનાથી કરીશું? કૃષ્ણ કૃષ્ણ જીભ દ્વારા કરીશું ને. બિરાજમાન છે કે છે. તો આત્માઓ પરમધામના છે કે છે. આ બધાય જે આત્માઓ છે ને એ બધા પરમધામના છે કે છે. આ જે રંગમોહલ છે એ પરમધામનો છે. ક્યાંનો? એ રાજ્યનો મુખારવિંદની વાત છે, પણ એ રંગમોહલ પરમધામનો કહેવાય. તો તેઓએ પોતાના હૃદયને અલૌકિક કરી અને આ દિવ્યતાનો અનુભવ કરે છે કે છે. એના હૃદયની મહામતી શ્રી પ્રાણના સ્વામી કહે છે કે પોતાના હૃદયને અલૌકિક કરી અને કહે છે એ દિવ્યનો અનુભવ કર્યો છે. એમ આપણે પણ અનુભવ કરવો છે કે આ ક્યાંની વાત કરે છે, આ કઈ વસ્તુ છે, આ કેવો રંગમહોલ છે, એ રંગમહોલની અંદર હું વસ્તુ આવી છે, એવી રીતે વાત કરે કે મહારાજ હુઆ હે મહમદ પર પહોંચ્યા હક હજૂર
કે સોહે હાદી દઈ મોહમ્મદે સો મોમિન કરે મજબૂર, કે રસૂલ મોહમ્મદે જ્યારે ધ્યાનની અવસ્થામાં દર્શન થયા, જ્યારે રસૂલ મોહમ્મદે ધ્યાન ધર્યું ત્યારે ધ્યાનની અંદર આના દર્શન થયા છે 66 થંભોની અંદર 66ની કહે છે. અને તે સમયે તેઓ ધામધણીની નજીક પહોંચ્યા કહે છે. એ જ સમયે ધામધણીની નજીક પહોંચી ગયા. તેઓએ તો કુરાનમાં આની સાક્ષી આપી છે કહે છે. આ કુરાનની અંદર પણ આની સાક્ષી આપી છે કે હવે બ્રહ્માત્માઓ તેના પર ચર્ચા કરશે કહે છે. તમામ બ્રહ્માત્માઓ છે એના ઉપર ચર્ચા કરશે કહે છે કે સો રૂહે અસલ દરગાહ કી કહી મોહમ્મદ 12,000 દે શાહિદી ગીરી હે મોહમ્મદ કી કે જાકો વતન નૂર કે પાર, કે રસૂલ મોહમ્મદે કુરાનના ઉલ્લેખમાં કહ્યું છે કહે છે. કુરાનની અંદર રસૂલ મોહમ્મદે વાત કરી છે કહે છે. અને અહીં આપણે રસૂલ જીભાનને કહેવામાં આવી છે, પણ આપણે મુસલમાનને આપણે વાત કરીશું એવું નહીં સમજી લેવાનું. રસૂલ સાહેબ કોણ છે? શ્યામાજી મહારાણીની જીભાન છે, એને રસૂલ મોહમ્મદ કહેવામાં આવ્યા છે. અને પરમધામમાં 12,000 બ્રહ્માત્માઓ છે કહે છે. એ હવેલીની અંદર રંગમહોલ છે, એની અંદર 12,000 બ્રહ્મપ્રિયાઓ છે કહે છે. કે આ સાક્ષી શ્યામાજીના અંગ સ્વરૂપ બ્રહ્માત્માઓની છે. કે આ સાક્ષી કોણ પૂરે છે? બ્રહ્માત્માઓ. શ્યામાજીના જે અંગ છે, જે બ્રહ્માત્માઓ છે એ સાક્ષી પૂરે છે. કે જેમનું મૂળ ઘર અક્ષરથી પર અને અક્ષરાતીત પરમધામની અંદર છે કહે છે. કે જેનું મૂળ ઘર છે એ અક્ષરથી પર છે અને અક્ષરાતીત પરમધામમાં છે કહે છે. કે હુકમ से अब कहते हो सुनियो मोमिन दिल के हक सहूरे विचारियो हके शोभा दई तुम्हें એ કે હવે હું શ્રી રાજીના આદેશ અનુસાર વર્ણન કરું છું. જો રાજી મહારાજ આદેશ કરે તો જ વર્ણન થઈ શકે, નકર કે વર્ણન થાય નહીં. એટલે મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી કહે છે મને રાજી મહારાજનો આદેશ થયો છે એટલે હું આનું વર્ણન કરી શકું છું કહે છે. કે હે બ્રહ્માત્માઓ, કે ધ્યાનપૂર્વક સાંભળો કહે છે. આ બ્રહ્માત્માઓને 12,000 જે બ્રહ્મપ્રિયાઓ છે એને મહામતી વાત કરી રહ્યા છે કહે છે. એટલે કહે છે કે ધ્યાનપૂર્વક સાંભળો તથા ધામધણીને આપેલા બ્રહ્મ જ્ઞાનને આધારે વિચાર કરો. કે ધામધણીએ જે જ્ઞાન આપ્યું છે બ્રહ્મ જ્ઞાન, એના આધાર ઉપર વિચાર કરો કહે છે. કે સર્વસ્વ ધામધણીએ તમને આની શોભા આપી છે. હવે આ શોભા કોની છે? મુખારવિંદની. જો મુખારવિંદમાં 32 દાંત ન હોય તો શું થઈ જાય? ગોખલો થઈ જાય. આ શોભા આપી છે કહે છે. કે કહે અરસ से किया है दिल मोमिन सोहे मता है आया हक दिल से तुम्हें ऐसी बढ़ाए हके लिखी आए आए मोमिन गल नाहे गए इनमें. કે શ્રી રાજીએ બ્રહ્માત્માઓના હૃદયને પરમધામ બનાવ્યું છે કહે છે. હવે રાજીએ બ્રહ્માત્માઓનું જે દિલ છે, જે હૃદય છે એને પરમધામ કહેવામાં આવ્યું છે કહે છે. અને આ તાતમ જ્ઞાન રૂપી સંપત્તિ પણ તેમના હૃદયમાં જ આવી છે કહે છે. જે તાતમ જ્ઞાનની સંપત્તિ છે એમના હૃદયમાં જ આવી છે. હવે અત્યારે વાત કરી કે આ હૃદયની વાત કરી એટલે આપણે આ વાણીને પી રહ્યા છે. પી રહ્યા કેના દ્વારા પીએ છીએ વાણીને? બોલે છે તો મુખ દ્વારા. પી રહ્યા કેના દ્વારા? કાન દ્વારા. કાન દ્વારા પી છે અને એ વાણી ક્યાં જાય છે? હૃદયની અંદર. અને એ પછી વાણી પ્રગટ થાય છે. હૃદયમાં પહોંચે તો પ્રગટ થાય, બાકી આ કાનેથી આ કાને નીકળી ગઈ હોય તો પ્રગટ થતી નથી કહે છે. કે બ્રહ્માત્માઓનું હૃદય પીંગરતું જ નથી કહે છે. છતાંય આટલું જ્ઞાનની વાત કરું છું, પણ જે બ્રહ્માત્માઓ છે એનું હૃદય પીંગરતું જ નથી કહે છે. કે નૂર સિફત દ્વારા હે સન્મુખ और नूर द्वार है पिचल, एक दाए बाए एक हुआ है બેવરા સારો મિલ. કે મૂલ મિલાવાની સામે તથા પાછળ જ્યોતિમય દરવાજાની શોભા અવર્ણિત છે કહે છે. જે મૂલ મિલાવો છે એની સામે દરવાજો છે કહે છે. અને એ દરવાજાની જે જ્યોતિ છે એની શોભાનું વર્ણન કેવી રીતે આપણે કરી શકીએ? કારણ કે પરમધામનો દરવાજો, એની શોભાનું વર્ણન કે થઈ શકે નહીં કહે છે. કે આ બંને ઉપરાંત ડાબી અને જમણી બાજુ બીજા પણ અન્ય 2 દરવાજાઓ છે કહે છે. એક દરવાજો ડાબી બાજુ છે અને એક દરવાજો જમણી બાજુ છે. કે એવા 2 દરવાજા છે. તો આ રીતે અહીં 4 દરવાજા છે કહે છે. કારણ કે 66 મિલે સબ કિલે એટલે દરવાજા અહીંયા 4 જ હોય ને. રાધા રાણી છે ને એમાં કૃષ્ણ પરમાત્મા છે તો દરવાજા 4 હોય ને. બંનેનું વર્ણન થાય.
કે शोभित द्वार है सन्मुख का અને કા નૂર હે થંભ પાંચ કે દોયે કે થંભ નીલવી દોહે ઈનો લખતે શોભા લેથે અતિ સોયે કે સામે પૂર્વની બાજુ આ દરવાજામાં બે જ્યોતિમય થંભ છે કે છે. હવે ત્યાં હું કીધી કે પૂર્વ દિશા તરફ. હવે દરવાજામાં બે જ્યોતિઓ થંભો પાંચ છે કે છે અને રત્ન વિશેના આ છે. એની સાથે જોડાયેલા બે રત્નો નીલવી મણિ નીલમના છે અને આ રીતે એમની શોભા અતિથ્ય છે કે છે અદિત્ય છે કે છે કે નીલા એટલે કે વાદળી કલરના, નીલા એટલે કે આકાશ કલર હોય એવો વાદળી કલરના છે કે છે. इन सामी द्वार है पीचल थंभ है दोये नीलवी के दो थंभ जो है ई तो लगते नूर पास के थंभ है. આ મુખ દરવાજાની સામે પશ્ચિમ દિશામાં જે મુખનો દરવાજો છે એની સામે પશ્ચિમ દિશાની વાત કરી છે કે પૂઠના ભાગમાં બે થંભો નીલમણીના છે તથા એમના સાથે પણ અન્ય બે જ્યોતિ થંભો પાંચ રત્નોના છે. એમાં રત્નો પણ પાછા પાંચ જડેલા છે કે છે. અને નૂર દ્વાર થંભ દો માનિક તીન પાસે દો પુખરાજ એ દ્વાર તરફ દાહિની રહ્યા નૂર ઈત બિરાજ કે દક્ષિણ દિશામાં આવેલા જ્યોતિમય પ્રકાશમાં દરવાજામાં બે થંભો માણિકના છે કે છે. હવે દરવાજાના જે દક્ષિણ દિશા તરફ છે કે છે એના બે થંભો છે એ માણિકના છે કે છે તથા એમની સાથેના અન્ય બે થંભો પુખરાજ રતનના છે કે છે. વળી પાસે એની પાછા બે થંભો છે એ કે છે પુખરાજ રતનના છે. આ રીતે જમણી તરફના અને પ્રકાશમય થંભો શોભાયમાન છે કે એવી જ રીતે જમણી બાજુ પણ કે છે આ પ્રકાશમય જે થંભો છે એ થંભો શોભાયમાન છે કે છે. હવે આજે આ જેટલું આપણે વર્ણન કરતા હોય જેટલું વર્ણન યાદ રહે ને એને પાછું રાતનું કે દિવસનું આપણે ઓખવારવું કે આ થંભોની વાત કરી છે. દો થંભો એ થંભો ક્યાં આવ્યા છે, એ થંભો કેવા છે, એનો કલર કેવો છે. થંભો તો સફેદ જ છે પણ એમાં અનેક કલર દેખાય છે બધાય 12 કલર એમાં અનેક અલગ અલગ કલરના કારણ કે એકાબીજી જ્યોતિ પ્રગટ થાય છે એટલે જ્યોતિમાં તમામ કલર પ્રગટ થાય છે. પીળો, લીલો, રાતો જેવો કલર હોય એવો કલર એમાં પ્રગટ થાય છે કે તરીખ બાઈ દ્વાર પુખરાજી અને દોહે માણિક થંભ 3 5 કે 4 થંભ નૂર સરભર એ અદ્ભુત હે નૂર નુબી ખાસ કે ડાબી તરફ ઉત્તર દિશામાં જે ડાબી તરફ છે કે ઉત્તર દિશાની અંદર આવેલા દરવાજામાં બે થંભો પુખરાજના છે. હવે એ પુખરાજ એટલે પીળા થંભ છે કે છે અને તથા તેમની સાથેના અન્ય બે થંભો માણેકના છે કે છે. હીરા માણેક કહીએ ને આપણે એ માણેકના થંભો છે કે આ રીતે પ્રકાશથી પરિપૂર્ણ ચારેય થંભોની શોભા અનેરી છે કે આ ચારેય થંભ છે એ શોભાની જે પ્રકાશમય પરિપૂર્ણ છે અને શોભા અનેરી છે કે છે. અને નૂર ચારો પોરી બરાબર જો હે કરત હે જલકાર એ જુબા સુભી ખૂબી તો કહે જો હે પાયે કહું સુમાર કે ચારેય દિશામાં દરવાજાઓ એક સરખી 4 કમાણો મહેરાબો ઝલકે છે કે હવે ચારેય દિશાની અંદર 4 દરવાજાઓ છે એની કમાનો છે એ ખરખું છે ને જે બધું છે ને એ ખરખું છે. ખાલી દેખાવમાં પ્રકાશમય છે એટલે બધું જુદું જુદું દેખાય છે નકર એક સરખું બધી લાઈનમાં જ છે કે એમની ભવ્યતાનું વર્ણન આ જીભ દ્વારા ત્યારે સંભવ થઈ શકે છે કે જ્યારે આપણા શોભાનું કોઈ પાર સીમા ન હોય કે આ શોભાની કોઈ પાર ન હોય સીમા ન હોય ત્યારે એનું વર્ણન થઈ શકે ત્યાં સુધી એનું વર્ણન થઈ શકે નહીં કે થંભ બારે બારે સારો ખાસો કહુએ તિનકા બેવરા કર કે બારે નંગ સાર ધાત કે રંગ જુદે જુદે જોતે બરાબર કે ચારેય દરવાજાઓમાં 4 થંભોની જોડી છે હવે 4 દરવાજા છે ને એ ચારેય દરવાજાની અંદર 4 થંભની જોડી છે. એક દરવાજાની બીજા દરવાજા સુધી ચારેય ખૂણાઓમાં 12 થંભ છે. કેવા કીધું? ચારેય દરવાજાની અંદર 12 થંભ છે. એમનું નિવારણ આ પ્રમાણે છે કે આ 12 થંભોની રત્ન જડિત છે કે આ 12 થંભો છે ને એ રત્ન જડિત છે. કારણ કે તમે એટલો વિચાર કરજો કે બહારનું જો આટલું તેજોમય
પ્રકાશ હોય તો મુખારવિંદની અંદર તો કેટલું તેજોમય હોય, બધું ચમકતું જ હોય. કારણ કે આ રસના ઘૂંટડા ઘૂંટડા જે અંદર ઉતરે છે ને એ આપણા લાયક કેટલા સરસ મીઠા છે. આ રસમય ઘૂંટડા, આ જમનાજી ક્યાં છે? આની અંદર જ છે જમનાજી. એક એક ઘૂંટડો આપણે ઉતારીશું ને ઘરા હેઠો, બીજે ક્યાંયથી આવે ઘૂંટડો? તો આ બધા શિરવાણ ફૂટે છે આમાંથી. અને એક એક રસનો એક ઘૂંટડો આપણા હૃદયની અંદર બધું જ્ઞાનરૂપી ઘૂંટડો કીધો છે. અને આની અંદર રસમય ઘૂંટડો છે. એ રસમય ઘૂંટડો પણ અંદર એક એક ઘૂંટડો ઉતરતો, ઘડીને ઘડી આપણે ઘૂંટડો ઉતારવો પડે, નકર ગરું સુકાઈ જાય, સુકાઈ જાય ને. આવો રસમય આની અંદર મુખારવિંદની અંદર આટલો રસમય ભરેલો આ મુખારવિંદ, આને સાગર કહેવાય. એવો સાગર છે, એ મીઠો સાગર છે અને રસમય સાગર છે કહે છે. અને નેક દેખાય રંગ અરસ કે ખૂબી રંગ હે અલેખ રૂહ જહૂર કરે હે હક ઇલ્મે હક દેખાય દેખે. કે જો પરમધામમાં અનેક રંગોની શોભા છે, એમાં કોઈ રંગનો પાર હોય, અનેક રંગો છે કે છે અહીંયા. અને પરંતુ અહીં તેમાંથી કેટલાય રંગોની થોડુંક ઝલક બતાવું છું. હવે પ્રાણના સ્વામી જેવા પ્રાણના સ્વામી હતા તોય કે થોડાક જ રંગોની ઝલક બતાવું, બધું વર્ણન કરીએ કે ખરું પરમધામનું. કારણ કે આ કેવી રસના શરીરની કરી છે, એની અંદર ઉતરવું છે, અંદરની શોભાનું વર્ણન કરવું છે. તો એ વર્ણન કેવી રીતે થઈ શકે કહે છે કે બ્રહ્માત્માઓ તાતમ જ્ઞાન દ્વારા વિચાર કરીને ત્યાં સર્વસ્ય ધામધણીની આજ્ઞાથી જ આ શોભાનું દર્શન કરી શકાય છે કહે છે. કે જો ધામધણીની આજ્ઞા હોય તો જ આ શોભા છે, એ શોભાનું દર્શન આપણે કરી શકીએ કહે છે. અસલ 5 નામ રંગ કે નીલા પીલા લાલ શ્વેત શ્યામ 5 રંગ છે કુલ કહે છે. એક એક રંગ में રંગ સો હે ક્યો કહે જાય બિના નામ. કે આ થંભોમાં મૂલમાં 5 રંગો છે. જે થંભોનો રંગનો જે મૂલ છે એમાં 5 રંગો છે કહે છે. જેમને નીલો છે, પીળો છે, લાલ છે, સફેદ છે અને કાળો છે કહે છે. પરંતુ એક એક રંગમાં અનેક રંગની આભા ઝલકે છે. એક રંગની અંદર આભા પડે છે એવી. એટલે જેમ અરીસો હોય ને, અરીસોનો પ્રકાશ બધે પડતો હોય તો કેટલા આભા પડતી હોય, એવી રીતે એમાં આભા પડે છે કહે છે. અને આ વિવિધ રંગો તથા તેમની અનુપમ શોભાને ક્યાં નામો આપી શકાય કહે છે. કે અનુપમ શોભા છે એ શોભાનું નામ ક્યાં આપી શકું કહે છે. કે દેખો 66 થંભ સબૂતરા, જે 66 થંભના સબૂતરા છે એને તમે દેખો કહે છે. કે રંગ નંગ અનેક અરસ નામ લીએ ન જાય રંગો કે રંગ એકે પહેએ સ્વર સરસ. કે મૂળ મિલાવવામાં મહેલોની મધ્યમાં આવેલા જે સબૂતરા પર 66 થંભોની શોભા જુઓ કહે છે. જે મૂળ મિલાવો છે, મહેલો છે, મધ્યમાં સબૂતરો છે અને એ સબૂતરાની ઉપર 66 થંભોની શોભા છે. તો ત્યાં એ પરમધામના વિવિધ રંગોના અનેક રત્નો શોભાયમાન છે. આ વિવિધ રંગના આ દાંત નથી કહેતા, ઓલા આપણે ટીવીમાં બતાવે હારી કોલગેટ હોય તો કેટલા ચમકતા હીરા કરતા વિશે, તો હીરા કહેવાય કે ન કહેવાય? આ બધા હીરા સમાન છે કહે છે. અને આ રંગોના નામ દઈ શકતા નથી કહે છે, કેમ કે એકબીજાની સળિયાતા છે કહે છે. કે આ રંગોના નામ ન દઈ હગી એકબીજાથી સળિયાતા છે. કારણ કે ઉપરના તો સફેદ છે પણ નીચે પાછું ગુલાબી આવ્યું ને, આખો ગાલેસો એ ગુલાબી, અંદર જે આ બધી કિનારું છે, જલકુંડ છે, એમાંય બધું ગુલાબી. કેટલું વરણ મુખારવિંદની અંદરથી નિરખીને જોવો તો કેટલું છે મુખારવિંદને નિરખીને જોવાનું. તો એમાં જે છે બધી એમાં આપણને દેખાય. અને એ વર્ણમય આપણને થોડું સમજાય કે રાજી મહારાજનું મુખારવિંદ કેવું છે એમ. કે મેં તો નામ લેથે જવેરો કે જાણું હે બહોત નામ લીએ જાય. કે નંગ નામ ધાતક કહે બિના રંગ નામ આવે જુબાએ. કે હું તો આ રત્નોનું નામ લઈ લેત પરંતુ તેના નામ તો અનેક છે કહે છે. કે મહામતીજી પ્રાણના સ્વામી કહે છે કે આ જેટલા રત્નો છે ને એ રત્નોના નામ તો હું લઈ લઉં, પણ કેટલાક નામ દઉં, અનેક નામ છે કહે છે. કેટલાક એ રત્નોના નામ દઉં. આ રત્નો તથા ધાતુઓના નામ વગર માત્ર રંગોનું વર્ણન કર્યું પણ જીભ દ્વારા સંભવ નથી કહે છે. કે આ સાંભળાની જે જીભ છે એના દ્વારા વર્ણન કરવું કોઈ સંભવ નથી કહે છે.